પાટણ પંથકની પવિત્ર ભૂમિ સમીપ આવેલ માંડોત્રી ગામે ખોડિયારપરા વિસ્તારમાં બિરાજમાન શ્રી સમરિકા કામદા દેવી માતાજીનો નવચંડી યજ્ઞ તેમજ માતાજીની ભવ્ય શોભાયાત્રા અને માતાજીની બેઠક સહિત ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન શ્રી સમરિકા કામદા દેવી માતાજી પરિવારના ભુવાજી સ્વર્ગસ્થ ગિરધરલાલ અમથારામ પંચાલ અને ભુવાજી પ્રવીણભાઈ ગિરધરલાલ પંચાલ પરિવાર દ્વારા ભક્તિસભર માહોલમાં કરવામાં આવ્યું હતું। શ્રી સમરિકા કામદા દેવી માતાજીના ધાર્મિક પ્રસંગે શનિવારના પવિત્ર દિવસે માતાજી સન્મુખ દીપ પ્રાગટ્ય કરી ધાર્મિક પ્રસંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સવારે 8 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા ભક્તિ સંગીતના સુરો વચ્ચે સમગ્ર માંડોત્રી ગામમાં પરિભ્રમણ કરી નિજ સ્થાનકે સંપન્ન બન્યા બાદ માતાજીના સ્થાનકે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ સમયે મોટી સંખ્યામાં શ્રી સમરિકા કામદા દેવી માતાજીના ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રાત્રે બજરંગ સાઉન્ડના સથવારે કલાકાર હરેશ ખાનપુર અને દર્શન બારોટ સહિત રીધમ યશ પંચાલ માંડોત્રી દ્વારા ભક્તિ સંગીતની રમઝટ વચ્ચે માતાજીની બેઠક ધૂન યોજવામાં આવી હતી। માંડોત્રી ગામે ખોડિયારપરા વિસ્તારમાં આયોજિત શ્રી સમરિકા કામદા દેવી માતાજીના નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માતાજીના ભુવાજી પ્રવીણભાઈ ગિરધરલાલ પંચાલ સહિત તેમના પરિવારજનો અને તેમની કુવાસીઓના પરિવારજનોના દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી પ્રસંગને દીપાવ્યો હતો। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।